આપણે અત્યારના સાબરમતી રિવરફ્રન્ટ ઉપર બાજુમાં આવેલા રેલવે બ્રિજ ઉપર ઊભા છીએ અને આપણે એકાદ મહિના પહેલાં રજૂઆત કરી હતી અને એના બાદ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે। આપ જોઈ શકો છો કે જે રંગરોગન કામ હોય એ જે ચાલુ કરી દેવામાં આવ્યું છે ને આવો આપણે પૂછીએ કે આગળ એ લોકોનું શું પ્લાનિંગ છે, કેવી રીતે કરવાના છે। આપણે કેશવનગરમાં સુભાષ બ્રિજ તૂટી ગયા પછી લોકોને નદી ક્રોસ કરવા માટે પારાવાર તકલીફ હતી। એના અનુસંધાને સમયે વારંવાર અલગ અલગ એંગલથી રજૂઆત કરી એના પડઘા સ્વરૂપે થોડી કાર્યવાહી શરૂ થઈ, જેમાં બ્રિજનું કલરનું કામ ચાલુ થયું છે અને અમુક જગ્યાએ જ્યાં આગળ સાંધા ખુલી ગયા છે અને ભયજનક છે ત્યાં રેડિયમ ટેપ મારીને રેલવેએ સંતોષ માની લીધો છે। હવે આ રીતે રેલવે ખાલી એને ધ્યાન ઉપર લઈ તો રેડિયમ ટેપ મારીને એને ખાલી સંતોષ માને ક્યાં સુધી વ્યાજબી ગણાય? પ્રશ્ન માત્ર વેલ્ડિંગનો છે અને વેલ્ડિંગ કરી અને રાહત આપી શકે એમ છે। વર્ષો પુરાનો રેલવે બ્રિજ જે બ્રિટિશના જમાનામાં બનાવેલો છે। આ બ્રિજમાં આપણે કશું નથી કરવાનું, ખાલી એને મેન્ટેન કરવાનો છે। આજના નવા બ્રિજ જુઓ છો એ હલી જાય છે, તૂટી જાય છે, અમુક બ્રિજો પાડવા પડે છે। એવું ના થાય એના માટે અગર આપણે તકેદારીના ભાગરૂપે અગર આપણે એને મેન્ટેન રાખીએ, ખાલી એને આપણે જેમ રંગરોગન ચાલુ કર્યું છે, પછી જે બીજી જરૂરિયાતો છે વેલ્ડિંગ કરવાની લાગે તો એ બધું વેલ્ડિંગ કરી દીધું હોય તમે તો તમારો આ વર્ષો પુરાનો બ્રિજ જે છે એ લોકોને વર્ષો સુધી યાદ રહે અને ઉપયોગમાં આવે। આપ જોઈ શકો છો આ રેડિયમ ટેપ લાગેલી છે રિફ્લેક્શન માટે। 1 2 3 4 અને 5 ટેપના ટુકડા લગાડીને રેલવે સંતોષ માની રહી છે। આમાં પગ ફસાવાની પૂરી શક્યતા છે। આવા સંજોગમાં ખાલી રેડિયમ ટેપ મારી એને સંતોષ માનવો ક્યાં સુધી વ્યાજબી ગણાય?